પ્રવેશોત્સવ કે દંભોત્સવ આ મુદ્દે આજરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશ શિરપરાએ ગુજરાત સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી। ગુજરાતમાં 6-7 વર્ષના 1.39 કરોડ બાળકો છે, તેમાંથી 24% એટલે કે 33 લાખથી વધુ બાળકો શાળાએ જતા જ નથી। 2022-23ની સરખામણીએ 2023-24માં સરકારી શાળાઓમાં 1.30 લાખ પ્રવેશ ઘટ્યો છે, જ્યારે ખાનગી શાળાઓમાં 1.27 લાખ પ્રવેશ વધ્યા છે। 2015-16માં રાજ્યમાં સરકારી સ્કૂલોની સંખ્યામાં 542નો ઘટાડો અને ખાનગી શાળાઓમાં 1745નો વધારો થયો છે। પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવા માત્ર 15% વિદ્યાર્થીઓ જ ધોરણ 12 પૂરું કરે છે। 34 જિલ્લામાં 2574 જેટલી શાળા જર્જરિત ઓરડા ધરાવે છે, જ્યારે 7599 શાળાઓ હજુ પણ પતરાની છત નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે। સરકારી આંકડા દર્શાવે છે કે શિક્ષકોની 19,650 ખાલી જગ્યાઓ છે। ગુજરાતમાં કુલ 34,699 સરકારી સ્કૂલો છે, જે પૈકી 7,007 સ્કૂલોમાં નળથી જળની સુવિધા નથી। ગુજરાતના 6,332 શાળાઓમાં રમતના મેદાન નથી। ગુજરાતમાં 2,462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષકથી કાર્યરત છે। 15 વર્ષ કરતાં વધુ સમયથી શારીરિક શિક્ષણ, સંગીત, કલા, ચિત્રના શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી। 15 વર્ષ કરતાં વધુ સમયથી લાઇબ્રેરિયનની ભરતી કરવામાં આવતી નથી। નમસ્કાર, હું રાકેશ શિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત સરકાર જે દર વર્ષની જેમ આજે પણ આ વખતે પણ 3 દિવસનો પ્રવેશોત્સવ મનાવી રહી છે, ત્યારે અમે વાસ્તવિક ચિત્ર ગુજરાતની પ્રજા સમક્ષ મૂકી રહ્યા છીએ। પ્રવેશોત્સવ મનાવી રહી છે, પણ છતાંય 1,39,00,000 બાળકોમાંથી આજે પણ 24 લાખ બાળકો શાળા સુધી, 33% બાળકો શાળા સુધી પહોંચી નથી રહ્યા। 15% બાળકો એવા છે કે જે પહેલા ધોરણમાં તો પ્રવેશ મેળવે છે, પણ 12મા ધોરણ સુધી પહોંચી શકતા નથી। દર વર્ષે લગભગ 1 લાખ, 1.25 લાખ જેટલા બાળકો છે પોતાનો પ્રવેશ છે એ સરકારી શાળામાં પ્રવેશના આંકડાઓ ઘટતા જાય છે। શાળામાં 19,000થી વધુ શિક્ષકોની અછત છે, 20,000થી વધુ વર્ગખંડોની અછત છે, 7,000થી વધુ શાળાઓ પાસે પીવાના પાણીની સુવિધાઓ નથી, 5,000થી વધુ શાળાઓ પાસે પોતાના રમતગમતના મેદાનો નથી। તો આ તમામ વાસ્તવિકતા છે જેને સરકારે સ્વીકારવી જોઈએ। પ્રવેશોત્સવની સાથે સાથે સરકાર આના ઉપર પણ કામ કરે એવી અમારી સરકારની વિનંતી અને ચેતવણી છે। પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ અને સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલબેન છે। છેલ્લા 3 દિવસથી જે ગુજરાત સરકાર પ્રવેશોત્સવના નામે દંભોત્સવ ઉજવી રહી છે અને દર વર્ષે આ 3 દિવસનો ઉત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે સરકાર વાસ્તવિકતા છુપાવવા માટે અને જે બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે એની સાથે દગો કરી રહી હોય, ત્યારે અમે વિપક્ષ તરીકે કેટલાક આંકડાઓ અને સત્ય હકીકત ગુજરાતની જનતા સમક્ષ મૂકી રહ્યા છીએ। અત્યારે 6 થી 7 વર્ષના લગભગ 1.39 કરોડ 1,39,00,000 બાળકો ગુજરાતમાં છે, પણ એમાંથી 33 લાખ બાળકો છે શાળા સુધી પહોંચી જ નથી શકતા। આના માટે સરકાર શું કરી રહી છે? 2022-23ની સરખામણીએ 2023-24માં 1.30 લાખ બાળકોએ સરકારી શાળામાંથી પ્રવેશ ઘટાડ્યો છે અને 1.27 લાખ નવા બાળકોએ ખાનગી શાળામાં પ્રવેશ વધાર્યો છે। આના માટે સરકાર શું કરી રહી છે? 20,000થી વધુ શિક્ષકોની અછત છે, 20,000થી વધુ ઓરડાઓની પણ અછત છે, 2500થી વધુ શાળાઓ ગુજરાતમાં એવી ચાલી રહી છે જે માત્ર ને માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે। સુરત શહેરમાં શિક્ષણ મંત્રીના પોતાના શહેરમાં ખડસત, વાલક, ભાદા, ઉંબેર, આ બાજુ ઈચ્છાપોર ને એ બધા વિસ્તારોમાં ચાલ્યા જાવ તો આજે પણ પતરાની જર્જરિત શાળાઓમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે, ખુલ્લા મેદાનમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને એક શિક્ષકથી ચાલતી શાળાઓ છે। 15% બાળકો જે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે છે, એવા 15% બાળકો 12મા ધોરણ સુધીનું શિક્ષણ મેળવવા પામે છે। રમતગમતના મેદાનોની પૂરતી સુવિધા નથી, પીવાના પાણીની 7,000થી વધુ શાળાઓમાં નલથી જલની સુવિધા નથી। તો જ્યારે સરકાર પ્રવેશોત્સવના નામે લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહી છે, ત્યારે વિપક્ષ તરીકે અમે આંકડાઓ સરકારની આંખ ખોલવા માટે અને જનતાને જાગૃત કરવા માટે આપ સૌની સમક્ષ મૂકી રહ્યા છીએ। સુરતમાં અંદાજે કેટલા શિક્ષકોની છે? સુરતમાં અંદાજે કાયમી શિક્ષકોની વાત કરીએ તો સુરતની 400 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મળીને અંદાજે 1500થી વધુ કાયમી શિક્ષકોની અછત છે। સરકાર ગેસ્ટ ટીચરો મૂકીને કે આ કરાર આધારિત શિક્ષકો મૂકીને પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે, પણ 1500થી વધુ કાયમી શિક્ષકોની અછત છે।